સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે અજ અજરામર સહજાનંદી ધ્યાન ભુવન માં ધ્યાયો રે ગાયો વીર જિનેશ્વર ગાયો રે. મને એમ જણાય છે આત્મિક શક્તિથી હું બીજો મહાવીર છું. કૃપાળદેવ કહે છે 20મે વર્ષે. કોણ છે? વર્તમાન મહાવીર. 24માં તીર્થંકર. એ જીવ અલગ, આ બીજા જીવ એની જેવા બીજા. બે મહાવીર થાય ક્યારે? બે નહીં, અનંત મહાવીર થાય. અનંત 24 જીન બધા મહાવીર જ છે. શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રય દાતાર. કીધું ને, રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણીનો જાયો ને. તો બીજા મહાવીર કોણ છે? શ્રીમાન રવજી મહેતાના આત્મજ ત્રિદેવા અંગજાત જબકા દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રય દાતા. ભગવાન મહાવીરના પૂર્વભવનું વર્ણન ગયા સમાગમમાં આપણે ઘણા ભાવ જોઈ લીધા, થોડાક બાકી છે. નૈસરના ભાવથી શરૂ થયું. જમતી વખતે વિચારે છે કોઈ આત્મજ્ઞાની એવા સંત મને મળે તો એને પહેલાં હું અન્નદાન કરું અને પછી જમું. શ્રાવકે આ ભાવના ભાવવાની છે, મુમુક્ષુએ આ ભાવના ભાવવાની છે. કૃપાળદેવે ઉત્તમ ગૃહસ્થના પાઠમાં લખેલું છે. સીધું પીરસાય એટલે ખાવા નહીં માંડવાનું, ભાવના ભાવવાની. ક્યાં મળે? એ ભાવના ભાવે બી રોપાઈ જાય આ ભવે કે ભાવિ કાળે 2, 4, 5 ભાવમાં. સીધો ક્યાં ફરીવાર મનુષ્ય થવાનો છે? મળે. આ જ રસ્તો છે. એનું ફળ કેવડું મોટું હોય! માગેલા દૂધ, માગેલા ચોખા, માગેલી સાકરથી ભરવડના છોકરાને શાલીભદ્ર બનાવતું હોય અને ભગવાન મહાવીરના ચરણ પાસે દીક્ષા લે અને ભવ્યનું દેવું પતાવી દે. આ તો સુયોજિત રીતે કરવાનું છે આપણે કે મને કોઈ આત્મજ્ઞાની સંત મળે. અંબાલભાઈએ કર્યું. આગમની પાઠશાળા ચલાવતા હતા ને, 10 જગ્યાએ રસોઈ કરી અને કોબલમાં જમાડ્યા. લોકો જમીને આંટો મારવા જાય છે. ઘરે ટિફિન લઈ આવે તો કેશુલાલ મુનિ 1 રોટલી કુબલદો ને પોતાની 2 કર્યું. અહીંયા રસોઈ 10 જગ્યાએ રસોઈ કરી. નૈસાર જમતા પહેલા આ જૈન સાધુ આત્મજ્ઞાની સંત વોરાવે છે અને સંકિતનું બી રોપાઈ જાય છે. આયુષ પૂરું કરીને દેવલોકમાં જાય છે. પણ પૂર્ણ ઘણું બાકી છે, વપરાય નથી ગયું કાંઈ. પુણ્યાનુબંધી પૂર્ણ હોય ને એ વપરાય પછી વધતું જાય, અને પાપાનુબંધી પૂર્ણ હોય થાય ભોગથી દૂર, પછી સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે એવું થાય. એફડી રોકડી કરી લીધી, હવે ખાલી બેંક બેલેન્સ. તો પુણ્યાનુબંધી પૂર્ણમાં એ પુણ્યના ઉદયમાં એનું પૂર્ણ વધતું જ જાય. ક્યાં સુધી? જ્યાં સુધી મોક્ષ ન થઈ જાય ત્યાં સુધી. એટલે જન્મે છે ઋષિનાથ ભગવાનના કુળમાં ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે મરીચી. આજુબાજુ પ્રકાશ થાય કપાળમાં અને બાજુમાં. મરીચી એટલે પ્રકાશ, એનું નામ જ મરીચી રાખ્યું. આવા પુણ્ય પછી તો ભગવાન મહાવીરનો આ જીવ પૂર્વના સંસ્કાર છે ને, બી રોપાઈ ગયું છે સંકિતનું. ઋષિનાથ ભગવાનની દેશ ના સાંભળવા જાય છે ભરત ચક્રવર્તી સાથે. સંકિત નિર્મળ થાય છે. કે 3 જ ભાગ નથી સંકિતના: ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક. અસંખ્યાત ભાંગા હોય. વ્યવહાર સંકિત થયું કે આ વાત સાચી છે કરીને 2 ફાટ જડમૂળથી નીકળી જાય મિથ્યાત્વ. ઘણા ભાંગા છે. સંકિત નિર્મળ થાય છે. મારે તો સર્વસંગ પરિત્યાગ કરવો છે. ભરત ચક્રવર્તી તદ્ભવ મોક્ષ ગમી જતા. બીજા 98 ભાઈ અને દાદા આદિનાથ દીક્ષા લઈ લે છે.
સંકિત નિર્મળ કરતા જાય છે, પાળે છે ચારિત્ર. ગરમીની સિઝન આવી, બધું તો મારાથી પળાશે નહીં. સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. ભગવાન આદિનાથ પાસે ત્યાં દીક્ષા લીધેલી. આ પગ બળે, આ તડકો લાગે, એક છત્રી હોય તો મનાય છે. પગમાં ક્યાંક જોડા હોય તો મોજડી જેવું મનાય છે. રબરને ન ચાલે, ચામડાને ન ચાલે, કોઈ ન ચાલે. ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે દીક્ષા લીધી હોય તો બળવા દેવા પડે. ભૂપોલદેવે કાઢી નાખે તો નરોડામાં આ કાળે 42 ડિગ્રી ટેમ્પરેચરમાં લાલ લાલ લોહીના ટસ્યા ફૂટ્યા. લોકો હાથ ફેરવતા હતા તો કે તમે જ્ઞાનનો ઉપયોગ ત્યાં દો છો. શરીર બળે છે. આ સંયમ છે. મારે શું કરવું હોય? લાકડાની મોજડી પહેરી, માથે છત્રી રાખી, ત્રિદંડ તિલક કર્યું 3 કે હું આ નથી. લોચ કર્યો તો વાળ ઉગે ને, એક ચોટલી રાખી, પણ પાછો ફરે હારે હારે. કોઈ પૂછે તો કે ધર્મ ત્યાં છે. ભગવાન ઋષભનંદ તો દેહ છૂટી જાય છે, તોય પાછો થોડા વખત સુધી કે આ એના બોધેલા સાધુ છે બધા, એની પાસે જાઓ. હું તો હારે હારે ફરું છું. કરતા કરતા ધીરે ઉંમર વધી, નબળાઈ આવવા માંડી, શારીરિક ને માનસિક. રોગ ન હોય ને તોય ઉંમર વધે એટલે નબળાઈ આવવા માંડે, માનસિક અને સાથે શારીરિક નબળાઈ આવે. માંદા પડ્યા. કોઈક સેવા કરવાવાળું હોય તો કોણ કરે? મોટા સાધુની સેવા નાનોના કરવાની. આ તો સિનિયર હતા, ઘણા પછી એ દીક્ષા ત્યાગ કર્યો હોય. પણ આ ક્યાં સાધુનો વેશ છે? આ તો સંન્યાસીનો ત્રિદંડી છે. કે વાત તો બરોબર છે, વિચારે છે કે મારી સેવા કોણ કરે. પછી પાછું થાય છે કે શિષ્ય હોય તો, પણ શિષ્ય ક્યાંથી હોય? પાછી પોતે ને પોતે દ્વિગામાં છે. એક મળી ગયો નબળો કપિલ નામનો ચેલો, હજી કહે છે, ટકાવી રાખ્યું કે ધર્મ ત્યાં છે. કહે છે તમારી પાસે નથી ધર્મ, તમે સાથે સાથે તો ફરો છો. અહીંયા છે, આવી જાય. હવે ભાઈ હરખા આપણે બે સરખા, ખાલી 50% ખોટું બોલ્યા તો આટલા ભાવ કરવા પડ્યા કે આ નૈસરનો ભાવ ફરતા ફરતા 27 તો મુખ્ય ગણવા માટે અસંખ્યાત ભાવો હલકી ગતિના. પણ બી રોપાઈ ગયું છે. ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. માર્કો લાગી ગયો છે. બહુ રખડવું પડ્યું. જન્મ જરા ને મરણનું દુઃખ ઓછું નથી. જરાનું તો આપણને દેખાય છે વચ્ચે ઓછે અંશે. એને નહીં દેખાતું હોય, એને જોયું તો છે જ, થોડા વખતમાં એને અનુભવમાં આવશે. પછી 50% ખોટું બોલવામાં જો આટલું નુકસાન હોય તો આપણે તો ધર્મનો 100% જુઠા છીએ. આપણે કઈ ગતિ થશે? સમાધિ મરણ કરવું છે. દેહ છોડતી વખતે હું આત્મા છું એ ન થયું, પરોક્ષે કે જ્ઞાની સાચા છે, કુપોલદેવ સાચા છે, વિતરાગ ભગવાન સાચા ન થયું એટલે ક્યાં જશે? થયું સમકીતી દેવ તો નહીં થાય, પણ ધર્મની કરણી બહુ કરી છે તો એટલે મિથ્યાત્વી દેવ થશે. વેણતર, વેણ મિત્ર, ભવનપતિ, અસુર કુમાર, નાગકુમાર. પરિવાર માણસ તો થાય જ નહીં. એમાં આ કાળે બે જ વધ્યું ને, ખાલી નરક અને તિર્યક. શેરડો પડે એવું છે. 50%માં જો નરકે જવું પડે ને આખું રખડવું પડે. સંકિત થઈ ગયા પછી તો આપણી ગતિ કઈ થશે? પ્રભુજી કહેતા છેલ્લો ભાવ છે એમ સમજીને કરવા માંડ. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. નહીં તો રોવાવાળો છે. પ્રભુજી કે રોવાવાળો જ છે. દેખા અનુભવની વાત છે. આમ હોય તો આમ થાય. પૂછવા જવાની જરૂર છે કોઈને? ગોપાલ તો કે થર્મોમીટર આપીએ છીએ, તાવ માપ્યા કરો. આ બેરોમીટર આપીએ છીએ, આ ડસ્ટની સજ્જાઈ. ક્યાં પહોંચ્યો છું? મને જમતી વખતે સ્વાદ આવે છે કે નહીં? પૈસા ગણતી વખતે આનંદ આવે છે કે નહીં? મારી આંખ આકર્ષે કે નહીં? જોતા ઝેર છે કે નહીં? તો કઈ ગતિ થશે? રખડે છે. પછી ઘણા બધા ભવો રખડે છે. પણ શા માટે આવું થયું? ભાવિ તીર્થંકર વિશે પૂછે છે ભરત રાજા ઋષભનાથ ભગવાનને કે તમે વાત કરો છો કે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ, તો આ પરસદામાં કોઈ છે? તો કે તારો છોકરો મરીચી બહાર બેઠો છે જ છે.
ભાવિ તીર્થંકરને વાંધી આવું ને હું નમસ્કાર કરવા જાય છે કે આ તારા વેશને હું નમતો નથી, આ તો ત્રિદંડી છે, બાવા થઈ ગયા છે. ઘરે જાય કેવી રીતે આવે? કાઢી જ મૂકે ને. નવો નુસ્ખો અજમાવ્યો, ઉભય ભ્રષ્ટ, અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. પણ તું ભાવિ તીર્થંકરનો જીવ છું એટલે નમસ્કાર કરે છે. ગયા એ તો રાજમાં વયા ગયા. અરે આવું છે એમ પૂછ્યું નહીં કઈ. દીક્ષા ભ્રષ્ટ છે ને. વિચારે છે હું કોણ? જેના દાદા પહેલા તીર્થંકર, જેના પિતા પહેલા ચક્રવર્તી. ભગવાને કહેલું કે આ ચક્રવર્તી પાસે થશે, ત્રિપુટ વાસુદેવે થશે અને ચરમ તીર્થપતિ થશે. એમાં નવાઈ શું છે કે હોય જ ને. નાચ્યા કૂદ્યા, તાલી પાડીને, ડમરું વગાવ્યું ને આપણે કરીએ જ ને આમ ને આમ ને બધું. આપણું નથી તોય આમ કરીએ છીએ, કોઈક જન્મે તોય આમ કરીએ છીએ આપણે. કોઈ લગ્ન કરે 31મો લગ્ન દિવસ તોય આમ કરીએ જ ને આપણે. ઓલો રાતના 12 વાગે સંદેશો મોકલાવે છે કે આ યાદ કરાવે છે ને કે તું જન્મ્યો તો, એટલે આમ કરીને પાછો આશીર્વાદ આપે કે ફરી ફરી જન્મ્યા કરજે, મર્યા કરજે, હું કૂટું ને તું કૂટ, આપણે નીચે મળશું. ગુરુજીના જન્મદિવસ ઉજવે તો લોકો 50 વર્ષથી તમે કહો છો હું આત્મા છું, હું આત્મા છું, અને આમ કાશ્મીરનો ગુલાબનો ઢગલો લઈને પછી ગાય હાર્મોનિયમ પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવરની ત્યાં નહીં આગને. ક્યું સાચું? આ સાચું કે આ સાચું? બે ખોટું તારું. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. કેમ? અધમાધમ અધિકો પતિત. આ પ્રતિક્રમણ છે. સંવત્સરી તો આવતી આવશે. આજે જ ગોપાલદેવે કહ્યું છે આજ જેવો મંગલ દિવસ, આ મુહૂર્ત જેવું બીજું કોઈ ચોઘડિયું સારું નથી. પણ સમજાવણ ઉપકાર શું? નાચ્યા કૂદ્યા, પોતે હતા સાચી વાત હતી, ભગવાન આદિનાથની વાણી હતી, એ એકાંતે ખોટું નહોતું કાંઈ. પણ નાચવું જે રીતે નાચ્યા અભિમાનથી એ ખોટું હતું. આપણે તો ત્યાં મેચ રમે છે હજારો કિલોમીટર દૂર, પાયની પેદાશ નહીં તોય આમ કરે છે, આ તાલી પાડે છે, ઓહોભાવ આવી જાય, દુઃખી થઈ જાય છે, હારી ગયા કે આને બોલિંગ આપી હતી, અરે વાહ કન્સલ્ટન્ટ થઈ ગયો ક્રિકેટમાં. કઈ ગતિ થશે? વોટ્સઅપનું વર્તણૂક છે ને અને ડીપી એના પરથી ખબર પડી જાય કોપોલને માને જ કે નહીં. ઓકે ભૂલથી નાખી દીધું હોય, નખાવે છે, નાખી ક્યાં દેતું હોય. પણ 99% આ જો નવું ગંજી લે ને તોય અભિનંદન આપે છે ને. આમ અહીંયા તીર્થંકર થવાના છે તોય ન પીછ્યું, નવા ગંજીમાં એને કોંગ્રેચ્યુલેશન. આ દશા છે આપણી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, કૃપાળુ ભાજન છું કરુણાળ. થયું આ એટલે 27 ભવ નાચવા કૂદવા માટે નથી કયા. ઠીક છે, યોગ અસંખ્ય જીન કયા, પહેલા ધોરણનું પતાસું એમ કરીને મંદિરમાં શિરાઠાટું શ્રાવક કોણ થાય છે? મફત જમણે તો કોણ જમે છે? ખાલી જ છે ને બધા ધર્મસ્થાનક. આવા દિવસ હોય ત્યારે થોડીક ગર્દી થાય. ગોપાલદેવ પોકાર કર્યો છે, એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જેને સ્થાન તો ઉભરાય છે બધા. અર્થાત એવા સંતો ક્યાં છે એવું આચે કે ત્યાં જઈને બેસીએ અમે. કેવા સ્વરૂપમાં મુમુક્ષુ, કેવા સ્વરૂપમાં મુનિ, સાધુ, સંત, ગુરુજી. અધોગતિ સંભવે કે ઉર્ધ્વગતિ સંભવે નહીં. ચુકાદા આપી દે. આ ગણિતની બુક છે, જ્યોમેટ્રીની ફોર્મ્યુલાની. પછી તો જાય છે ફરતા ફરતા આ 6 થી 8 બહુ ત્રિદંડીના તપશ્ચર્ય બહુ કરે, લાંઘણ, બાળતપ, દેવલોકમાં જાય, શાસ્ત્રા ક્રિયા ફલવતી. પછી દેવલોક ભોગવીને પછી સંકિત સાથે તો દેવ બન્યા નથી એટલે પાછા આવે. પણ બી રોપાઈ ગયું છે ને એટલે હજી ટકી રહ્યું છે. ફરતા 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 અકામ નિર્જરા થાય. ક્યારેક થોડીક સમજણ આવે તો સકામ થાય, એવો બોધ લાગે. બહુ દુઃખ આવે ત્યારે ક્યાંક વિચારે આ દુનિયામાં આમ કેમ થાય છે. એટલે સાવ અકામ ન હોય, આખી માત્રા હોય. કર્મગ્રંથમાં લખ્યું છે બધી અસંખ્યાત માત્રા હોય એની. એમ કરીને ઘણા 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 કર્મ છૂટતા જાય છે અને પછી સારા કુળમાં જન્મે છે. વિશ્વભૂતિ અને વિશાખા નંદી. ત્યાંય પાછું હજી બી રોપાઈ ગયું છે ને ઓલો અભિમાન, ભૂલ થઈ જ જાય. પછી સર્વસંગ પરિત્યાગ કરે છે. ગયા સમાગમમાં જોયેલું આપણે. શા માટે કરે છે સર્વસંગ પરિત્યાગ? બે ભાઈઓ, એક ભાઈએ આ બીજા ભાઈનો સુખ, ભૌતિક સુખ લઈ લેવા માટે પ્રપંચ રચ્યો.
એને બીજે લડવા મોકલ્યો. ખોટી રીતે ખબર પડી કે આ તો ફસાયો જ મને, પાછા આવે છે. અને એ જે જગ્યા હતી આ પોતાની વિશ્વભૂતિની મોટા ભાઈએ લઈ લીધેલી. ખબર પડી ગઈ. અમુક દાસ વફાદાર હોય ને સેવક, અમુક ઓલાને વફાદાર હોય, અમુક ઓલાને વફાદાર હોય. ખબર પડી ગઈ. આવો છે સંસાર. વૈરાગ તો આવ્યો કે અહીંયા રહેવું નથી કાંઈ. આ અબોટેલું એઠું કોણ વાપરે? સાથે ક્રોધ ચડ્યો કે કોઠાનું ઝાડ હલાવે છે, ધ્રુજાવે છે, બધા ફળ પડે જ નીચે. આ બધા કે તારા સાગરીતો છે ને, તારા અને તારા સાગરીતોને માથા આવી રીતે હું પાડી શકું એવી તાકાત છે મારામાં, જો. એટલે ધ્રુજવા માંડ્યા બધા. ઘણા ભાગી ગયા બધા ભાઈના પક્ષવાળા. પણ પિતાની અમાન્ય રાખવી છે મારે, ગુરુજનની. આવું નથી કરવું મારે. મારું થૂકેલું વાપર જા. દીક્ષા લઈ લે છે, સર્વસંગ પરિત્યાગ. પછી તો વિહાર કર, પોતાના ગામમાં આવવાની મનાય વર્ષો સુધી. ગુરુજી પછી એમ લાગે કે આને હવે ક્ષેત્ર પ્રતિબંધ નહીં થાય તો જ આવવા દે. પાછળ સગાવડાને ફરવાની તો મને જ છે. આ મારા સંસારી મામાને, સંસારી કાકીને. હવે સંસાર છોડ્યો પછી શું છે એનું ધ્યાન રાખજો. આ મારા સંસારી માસી છે. પતી ગયું. દીક્ષા ત્યાં જ પતી ગઈ. વેચ રહ્યો ખાલી. સંતમાંથી સત નીકળી જાય, મીંડું રહે ખાલી. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. આખો આગમ ઠાલ્યું છે ગોપાલ દેવામાં, ફોર્મ્યુલા રૂપે. દૂર દૂર નીકળી જાય છે. પછી 30 ઉપવાસ માસ ખમણ ધાર્યા છે. પારણાનો વખત છે. વિવેકાનંદી પહેલા તો ઘણી બધી કન્યા કરતા ને, રાણી કરતા. કુંવરી ગોતવા નીકળ્યા છે. સાથે દાસે હોય ને બધા, આખો રસાલો. સાધુ જાય છે ગોચરી માટે ગામમાં, માસ ખમણનું પારણું કરવું છે. પુરુષ થઈ ગયું છે શરીર સાવ. દુર્બલ દેહ ને માસ ઉપવાસી છે. બતાવે છે આ તમારો ભાઈ, જો એની દશા જોવે છે. હા, આ તો મારો ભાઈ જ છે. આવા કૃષ થઈ ગયા જ કે હજી ક્યાંક વિચારે ને, એમાં એક ગાય આવી, શિંગડે ચડાવી, પડ્યા. જોરથી હસે છે વિવેકાનંદી. એક હાથેથી કોઠું હલાવીને તું બધા પાડી નાખતો તો ફળ, તો બળ ક્યાં ગયું? મૂંડો થયો છે એટલે મૂંડ્યો, એટલે જૈન સાધુ થયો છે. અન્ય ધર્મી ને ઈર્ષ્યાથી મૂંડો કહે, લોચ કર્યો હોય ને એ જટિલો મૂંડી લુચ્છિત કે છે. શંકરાચાર્ય બધું સરખું જ છે. જો જે જોવાનું છે, પશ્ચિને પીને પશ્ચિતી મૂઢ. મૂર્ખો જો જોવાનું ન જોતો તો મૂર્ખો છે. લાંબી જટા હોય તો એ જ, લાંબી દાઢી હોય તો એ જ, મુંડન કેશ લોચ કર્યો હોય તો એ જ. જટિલો મૂંડી લુચ્છિત કેશ, કાશાય આગાર બહુતુત વેશ. આ તો કશાયનું નિમિત્ત છે. ભગવા સફેદ કે નગ્ન થઈ જવું, ફસાણો છે ઉદયમાં બરોબર. જો આત્મજ્ઞાન નથી અથવા આત્મજ્ઞાનીનું શરણું નથી તો મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની જ છે ખાલી, જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિત. બાકી બધો સંસાર. આ સાંભળે છે તારું બળ ક્યાં ગયું? ક્રોધ આવ્યો. બળ છે મારામાં કે માન કશાય ગયો નથી. શિંગડું પકડ્યું ગાયનું, ફેરવી ઉછાળી કે લે આ બળ છે મારું. મારી તપસ્યાનું ફળ હોય તો ભવાંતરાને મારવા વાળો થવું, નિયાણું કરી લીધું. નિદાન તપ. આપણી બધી ધર્મ નીકળી નિદાન તપ જ છે ને. લોકો કહે છે ફરી વાર હું આવીશ દાદાના દરબારમાં, છત્ર લઈને આવીશ ચાંદીનું. જો છોકરું થશે તો, જો લગ્ન થશે તો. લગ્ન ન થાય એને માટે મંદિર છે, લગ્ન કરવા માટે મંદિર છે. સંતાન ન થાય એના માટે આશ્રમ છે, સંત પેદા કરવા માટે છે. એ તો છે જ. એ ક્યાં મોક્ષે જવાનો છે? મરી જશે એટલે આયુષ્યપણે મટીએ દૈહિક પાત્ર જોઈને મોક્ષે જવાનો છે. સંત તો લમણે લખ્યો છે ને. ધર્મની એક પણ કરણી તારો સંસાર સુકવવા માટે છે, લીલો રાખવા માટે નહીં. એટલે ખરેખર આપણી પ્રાર્થના થતી નથી. બરોબર પ્રાર્થના થાય ને તો પાર્શ્વનાથ ભગવાન, ઋષભનાથ ભગવાન, મહાવીર સામે કે ખૂબ આશીર્વાદ શું છે? તારા સંસારનો સત્યાનાશ થાય, સંસારનો નાશ અને મોક્ષ. આ ક્યાં ગયો જ છે મોક્ષ લેવા? તો દોરો ધાગો લેવા ગયો તો માદળિયું ને મંત્ર તંત્ર. પછી ગાય મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવરને કોઈ ઉપાય. કોને માટે? બીજા જે આવ્યા છે એના માટે, મારા માટે નહીં. ઊંચું કરીએ ખબર પડે, માદળિયા તાવી જોઈ હોત.
અંધર્મ થઈ જશે વિતરકનો. 99 તપ છે આ. નરકે જવું પડે. તીર્થંકર નામ કર્મ ઋષભનાથ ભગવાને કહી દીધું છે, એને જવું પડે નરકે. થયા ત્રિપુષ્ટ વાસુદેવ થયા, અને વિશ્વાનંદી સિંહનો અવતાર મળ્યો. શું હતું? ભવાંતરે એને મારવા વાળો થાવ. લાંબી કથા ગયા સમાગમમાં જોયેલી આપણે. ઊભો ચીરી નાખે છે, પણ એમને એમ નહીં, રથ અને બાણ સાથે નહીં, કે આ સિંહ પાસે તો હથિયાર નથી, કાંઈ શોભે નહીં. હું રથ ઉપર બેઠો છું, નીચે ઉતરી જાય છે. પણ સિંહને તો ખાલી દાઢ ને નોર જ છે, અને મારી આગળ તો બાણ ને ભાલા ને બધું છે. એમે ન ચાલે, એ ફેંકી દે છે. ફેંકી દીધું ને સિંહને જાતિ સમય જ્ઞાન થયું કે આ કોણ છે. શાળીના ઝાડમાંથી નીકળે છે, ત્રાડ મારીને કે અવિવેક કરે છે, મૂર્ખ મરવા આવે છે સામે ચાલીને, ત્રાડ પાડે છે ને તરત જ. આ ત્રિપુષ્ટ વાસુદેવ શા માટે? ત્રિપુષ્ટ 3 પાંસળી પાછળ હતી, એટલે ત્રિપુષ્ટ પાછળ 3 પાંસળી. બધા આગળ હોય ને પાંસળી. કુપલ ધોઈને દેખાય જ ને. ત્રિભુવન કાકાને બતાવેલી કે મહાવીર સ્વામીને આમ દેખાતી હતી. આપણે જે ગલગોટાવાળી મૂર્તિ હોય ને, મહાવીર સ્વામી નથી. આ તો શિલ્પ સોમપુરાની કલ્પના છે, પણ નિમિત્ત દાખલ નિક્ષેપે બરોબર છે, ખોટું નથી કાંઈ. પણ સમજાવવાનો ઉપકાર છો. આપણને સજીવન મૂર્તિ મળી છે. આ છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું. આ કથાનું એકમાંથી આ પકડવાનું બધું આપણે. હમણાં આવ્યું ને કે કૃશ થઈ ગયેલા છે, ગાયના ધક્કાથી પડી ગયા, કૃશ થઈ ગયા છે ને. આ પકડવાનું. આ જ રેખામાં શ્રીમદ રાજચંદ્ર હતા. એટલે અત્યારે ખાલી 33 અને 5 મહિને દાયુષ છોડ્યું, એક દિવસ વધારે હોય તો આવા જ હોય ને. આ ભાવ કરીને પ્રાર્થના કરવાની છે, તો પ્રતિક્રમણ થાય ને, તો વિષ દુઆ થાય, નહીં તો ગવાય ખાલી. સમજાવણ ઉપકાર છો. સમજીએ સમકિત નહીં, જીન સ્વરૂપ થઈ જાય. ત્રીજો મહાવીર થાય, ચોથો મહાવીર થાય, અનંત મહાવીર થાય. અનંત મહાવીર થઈ ગયા છે, થઈ રહ્યા છે, અને અનંત થશે પાછા. ત્રાડ પારી ઉપલો હોઠ ને નીચલો હોઠ પકડ્યો, ઊભો ચીરી નાખ્યો. તરફડે છે સિંહ, હજી પ્રાણ નથી નીકળ્યો. સંગેણ મજબૂત હતું ને. ભગવાન મહાવીરનો જીવ આ ત્રિપુટ હતો, એનો સારથી. સિંહને કે તારી ગતિ ભલે ગમે તે થઈ, તારું મરણ થયું. તારે હિણપત માનવાનું નથી. તું કોને હાથે મરાણો છો? કર્મેશ્વરા ધર્મેશ્વરા, તને મારવા વાળો 3 ખંડનો ધણી છે કે ત્રિપુષ્ટ વાસુદેવ. આ સારથી કે છે એને, આશ્વાસન આપે છે એને. તને ઉંદરડે નથી માર્યો, હાથી સાથે તારી લડાઈ થયેલી. હાથીને સિંહ લડે, આપણે એમ થાય થોડો સિંહ ચડી જાય માથે હાથી ઉપર કે હમણાં ફાડી કાશે. સિંહ પાછો છે ને, હાથી આમ કરીને સૂંઢથી પકડે, ફેંકે સિંહને, એટલે આપણને હવે તો પગ નીચે મૂકશે આ સિંહના બચ્ચાને. હાથી સિંહ મેર્યો કે હાથી મેર્યો, સિંહ મેર્યો કે હાથી મેર્યો, બે સરખા જ બળ્યા છે. જીત્યો ને એને ખબર મારી ફેફડે ફે થઈ ગઈ છે. કેટલી વિશે 100 થાય એ રામબાણ વાગ્યા હોય ને ખબર પડે. આ કાટોળ માર સાફ કરતા અમે જાણીએ છીએ કે જેણે આ પહેલાં કરેલો છે સાફ, મહાવીર સ્વામી ઋષભનાથ ભગવાન એ જાણે છે કે ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક તળે છે. અહીંયા સમજાવે છે ને, તું જેવા તેવાથી મરાણો નથી કાંઈ. ઉંદરડા સાથે નથી લડ્યો તું. તને હરાવવાળો તારી જેવો જ હતો, બલકે તારી કરતાં વધારે બળ્યો હતો ખુમારીથી. આ આશ્વાસન આપ્યું ને, દેહ છૂટી ગયો. ભવાંતરે ખેડૂત થાય છે, હલિકા હળ ચલાવે. અત્યાર આ સુધી આપણે જોયેલું. હવે આગળ વાત આવે છે, હલિક થાય છે ને, પછી તો આગળ જાતા જાતા મહાવીર સ્વામીની આગળ વાત આવશે હમણાં. આ ટૂંકમાં કહી દઈએ આ ઋણાનુબંધની વાત. હલિક એટલે હલ ચાળો ખેડૂત. ગૌતમ ગંધર જાય છે ગોચરીએ, જોવે છે કે કોણ છે સાધુ. હળ મૂકી દે છે કે તું શું કરો છો? કે અમે તો જોઈ જોઈને ચાલીએ, જીવે ન મરે. તો હું તો આ હળ ખેડું છું ને, બધા અળસિયા ને બધું ખેડતા હોય તો કેટલા જીવ મરે ખેતીમાં. તો હળ એમ જ મૂકી દીધું, એની હારે જાય કે ક્યાં લઈ જાય છે ભગવાન મહાવીર આગળ વાત આવશે. હવે ત્યાં સુધી આપણે આવેલા હલિકના ભવ સુધી. હવે ત્રિપુષ્ટનો જીવ નરકમાંથી નીકળીને પછી કેસરી સિંહ થાય છે. ભગવાન મહાવીરના જીવની વાત છે.
હજી પત્યું નથી કાંઈ દંડ, હજી ચાલ્યા જ કરે છે. અને પછી ચક્રવર્તીનો જીવ થાય છે. પ્રિય મિત્ર ચક્રી પાસે ભગવાન ઋષભમાં તો કહેલું કે ચક્રવર્તી થશે વિદેશ ક્ષેત્રમાં. કઈ હલીક નહીં વચમાં એ પછી તો ત્રિપુષ્ટ વાસુદેવે નિયાણું કર્યું હોય ને એટલે છેલ્લી મિનિટે લેશે તો બદલી જ જાય છે. શલાકા પુરુષ એટલે બધા શલાકા પુરુષનો નિયમથી મોક્ષ થાય જ. 24 તીર્થંકર તો તદ્ભવ મોક્ષગામી હોય. બલરામ કો ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય તો એ મોક્ષ જાય એ ભવે. અને આ 99 તપ હતું એટલે નિયમથી છેલ્લે એવું ક્યાંક ગુનો કરે, આખી જિંદગી કર્યા જ કરે ગુનો, પણ છેલ્લે તો લેશે બદલે જ પછી. હા પછી શલાકા પુરુષ હોય એ બધા જાય. 63 શલાકા પુરુષ મોક્ષે જાય ને જાય જ. સંયમ ન લે તો નરકે જાય ચક્રવર્તી, બ્રહ્મદત્ત અને શુભુમ, પછી પાછી સવળી આવી જાય. સાસા ક્રિયા ફલવતી સિદ્ધાંત છે. આ કર્મ 2 શરમ છે. ઋષિનાથ ભગવાનને 1 વર્ષ ભૂખ્યા રાખી દીધા. હમણાં મહાવીર સ્વામીની એ જ વાત કરીએ છીએ આપણે. ત્રિપુટ વાસુદેવનો જીવ પછી ભોગ ઉપભોગમાં જ હોય. આ નિદાન તપ છે ને, એટલે એ પૂર્ણ એવું હોય એની બધી સામગ્રી ભોગ ઉપભોગમાં વપરાય. એટલે મ્યુઝિકવાળાને બોલાવ્યા. શૈયા પલકને કહે છે કે હું સૂઈ જાઉં ને પછી આને રજા આપી દેજે. એટલે સૂવું હોય તો મ્યુઝિક રાખે, એટલે ગાવાવાળા આવે, એને ગમે એવું. એટલે ઝીણું ઝીણું મ્યુઝિક વાગે એટલે અંતપુરમાં પછી સૂઈ ગયા. પણ આને એવી મજા આવી ગઈ ને શૈયા પલકને, સાંભળ્યા જ કર્યું કે મારે રજા શા માટે આપવી જોઈએ. ઓલા સૂઈ ગયા છે રાજા. સવારે ઉઠ્યા તો મ્યુઝિક ચાલુ છે. ઓલા તો પૈસાના પગારદાર હતા ધણી બધા. મેં તને કહેલું હું સૂઈ જાઉં પછી આ ચાલુ કેમ રાખ્યું છે? એટલે એની લેશિયા જ એવી હોય, એના ભાવ જ એવા હોય. શીશુ ગરમ ઉકળતું માગે નાખે જ કાનમાં. બંધ પડી ગયો પાછો. કર્મ લઈને જાય. કાર્મણ શરીરમાં બધું લખાઈ જાય, શુભ ને અશુભ. છેલ્લા ભાવમાં ખિલ્લા ઠોકાય જ ને પછી કર્મ લખાય જ જાય. આ કર્મ જો ઋષિનો ભગવાન ન છોડે, ભગવાન મહાવીરને ન છોડે, કોઈ બધું આ બાપડું પ્રાણી કર્મથી છૂટી જશે. દોરાથી, ધાગાથી, મંત્રથી, માદળિયાથી. મિથ્યાત્વ છે આ. 25માનું એક આ મિથ્યાત્વ નીકળી જાય આપણું કે ધર્મની કરણી કરીને હું છૂટી જાઉં અને વ્યવહારનો લાભ મળે મને. આ ગૃહિત મિથ્યાત્વ છે. આ ગાય ભેંસને નથી, આ કૂતરાને ને બિલાડાને. અગૃહિત મિથ્યાત્વ બધાને છે કે હું શરીર છું. હાથી નહીં છે, ઘોડા નહીં છે, ને આપણ નહીં છે કે હું આ શરીર છું. આ મનુષ્યોની પામીને લીધું કે ધર્મની કરણીથી મને વ્યવહારિક ફાયદો થાય. આ ગૃહિત મિથ્યાત્વ ખાલી મનુષ્ય જાતિને જ છે. કૂતરા તો લઘુશંકાય કરે મંદિરની બહાર ટાંટિયો ઊંચો કરીને, એને ક્યાં ખબર છે? કાંઈ માણસને જ ખબર છે કે આવું કરીને પુણ્ય બાંધીને લાભ લેવાય. આ સહેલામાં સહેલું મિથ્યાત્વ કાઢવું હોય તો આ છે. વચનામૃત 15ની બીજી કડી છે આ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવરને કોઈ ઉપાય. આ થઈ જાય ને મરતા પહેલા, એટલે કોઈ પણ એક જાતનું સંકિત થાય એટલે 16મો ભવ નથી. કોઈક પછી વમવું છે શા માટે? એટલે તો 27 ભવનું વર્ણન છે કે વમી નહીં નાખવાનું. એટલે કોઈ એટલે જ્યોતિષ આગળ ગયો એટલે માદળિયું બાંધ્યું કે મને સંકિત થાય, એવું તો આગમમાં છે જ નહીં કે આ દોરો બાંધીએ તો સંકિત થાય, આ માદળિયું તાવીજ પહેરી લઈએ તો સંકિત થાય, ફલાણો ધૂપ કરીએ તો સંકિત થાય, એવું કંઈ છે જ નહીં શાસ્ત્રમાં. ના, દેવદેવીની છે પ્રાર્થના તો. ગોપાલોની, જો ગોપાલો માનતો હોય દેવદેવની તુષ્માનતાને શું કરશો? એમાં બધા દેવ આવી ગયા પછી વિતરાગ દેવ સિવાય. દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? આ મળ્યા પછી આ એ અચંબા ઓરયા જલમે લાગી આગ. પાણીમાં આગ લાગી છે. પાણીમાં આગ લાગે તો પાણી વાપર, પાણીમાં આગ લાગે તો ક્યાં જાય? એટલે પ્રભુજી કહેતા પછી આ બધું કરીને મરવા વાળો છે. હવે મરવાનો. હવે આ ચક્રવર્તી થાય ને, ટાઈમ ઓછો છે પણ આપણે વાત કરીએ. પોતાનું નામ લખવાનું હોય, આખો સંઘ જાય તમિશ્રા ગુફામાં. આગળ કેટલા થઈ ગયા છે?
અનંત 24 જીન થયા તો ચક્રવર્તી એટલા થયા હોય ને પાછા કેટલા બધા, જગ્યા જ નથી, બધા નામ છે. અરે મંત્રીને બધા હોય કે તમારું નામ ક્યાં લખ્યું, જગ્યા છે નહીં, કે સારી જગ્યા જોઈએ ત્યાં ઓલું ભૂસી નાખો કે આગલા વાળાનું મારું નામ ત્યાં લખી દો, નામ તનો નાશ. નાકની તો રાખ થવાની છે ને, કુપોદો લખ્યું છે, જગ્યા જ નથી તો ક્યાં લખે કે. બધું પૂર્વનું પૂર્વ જ છે, આ બધું અપૂર્વ જેવું કંઈ કર્યું જ નથી હજી. આપણને અનંતકાળથી આ અપૂર્વ જોગ મળ્યો છે, આવો જોગ પહેલા નથી મળ્યો, અપૂર્વ છે આ. એટલે તીર્થંકરના સમોસમાં ગયો તો એ તો ઠીક, શાસ્ત્ર એમ કે છે કે સાચા રત્નોથી આરતી ઉતારેલી હતી. કોની? તીર્થ પોતાની આરતી ઉતરી નહોતી, આરતી પોતાની ઉતારવાની છે, આર્ત ધ્યાન તે માગવા ગયો હતો એ, એટલે આરતી ન ઉતરી પોતાની. તીર્થંકરની તો આરતી ઉતરી ગઈ છે ક્યારની, નાભી સુધી લાવો, નાક સુધી લઈ જાઓ ને. મેલ લમણાજી વિધિ નિષેધની સાધુને શીખવાડતા હતા. અનુપચંદ મલુકચંદ ભરૂચ સાંભળી તીર્થના અધિષ્ઠાતા, આ હજી છે તે કોતરેલું છે. અનુપચંદ મલુકચંદ શેઠ દેહ છોડ્યો ને, ગુણોવાદનો આવડો મોટો ગ્રંથ છે એનો. કુપોલ તો મળી ગયા હતા એને, સાન ઠેકાણે આવી ગઈ, સમાધિ મરણ કર્યું. આપણે કોનો આશરો લેશું હવે? આ ચાલુ રાખશું તો પછી કોનો આશરો લેશું? તમિશ્ર ગુફામાં નામ ભૂસાવીને પોતાનું કોતરાવે છે, આ કે કોતરી નાખો અહીંયા. એટલે આ બધા ભવનો એમાંથી કરેલા કર્મ કેવું ફળ આપે, શુભ ને અશુભ બંને. શરૂઆત શુભથી કરીને આપણે વરાયું ભાઈ કઠિયા રહે વરાયું, આપણને તો ખબર છે સુયોજિત રીતે આપણે કરવાનું છે કે આત્મજ્ઞાની સંત. આ ખબર પડી એટલે આત્મજ્ઞાન ન હોય તો પાછું દોડે છે, એટલે પાછું હતા ત્યાં ને ખાધું પીધું તારા જ કર્યું. પાછું એ જ ભાવ સત્પુરુષે ઢોળવાનો હોય, બીજી જગ્યાએ ઢોળાઈ જાય છે. એટલે હરિવંશ પુરાણ 1000 વર્ષ જૂનો ગ્રંથ છે, અહીંયા હસ્તલિખિત, એમાં લખેલું છે કે ઘી છે રાખમાં ઢોળાય છે તોય વાંધો નહોતો, અનંતકાલથી નફાનો વેપાર તો કર્યો જ નહોતો. જીવ કુપાત્ર દાન આપીને ધર્મની કરણી છે એમ સમજે છે, અને કુભોગ અને કુ મનુષ્યની યોની બાંધે છે. એ ધર્મ સમજીને એને દાન આપેલું, એ લેનારો સમ્યક દ્રષ્ટિ નહોતો, અને આ ધર્મ સમજેલો એને વિતરાગનો. કુભોગ એટલે માછીમારને ઘરે જન્મ મળે, હરિવંશ પુરાણમાં લખ્યું છે. દિગંબરી ગ્રંથ, ભીલને ઘરે જન્મે, જન્મથી જ હિંસા, અને મિલેચ્છ કુળમાં જન્મે, રાક્ષસ કુળમાં જન્મે. અને પછી લખ્યું છે પણ પૂન તો બંધાય ને, પૂન તો બહુ બંધાય, એટલે અકર્મ ભૂમિમાં કુભોગ ભૂમિમાં જન્મે. 48 ક્ષેત્રો છે એવા લવણ સમુદ્રમાં, લાખો વર્ષ પલ્યોપમનું આયુષ્ય હોય, એક જ પગ હોય એને, મોઢું ગધેડાનું હોય, ઘોડાનું હોય, બિલાડીનું હોય. એટલે વર્ણન છે રોડ ઉભા થઈ જાય. માણસ છે પાછો, ભોગ ભોગવવાનો, કુભોગ. ખાવાની માટી, મીઠી માટી હોય ગળી, સાથળ એક પગવાળા. કિમ નર, મોઢું બિલાડીનું છે એટલે નર કિમ, આ નર છે કે પશુ છે, કિમ નર કહેવાય એને. હિતોપદેશમાં સંસ્કૃતમાં વિતરાગ દશની વાત નથી, ત્યાં આ બધું આવે છે. કિન્નર, કિન્નર હોય, કિન્નર ગાંધર એવું બધું હોય ને, એટલે કિન્નર. માણસ છે, નર છે કે પશુ છે? લાખો વર્ષ ચણાની દાળ જેટલું જ ખાવાનું, ચાટે માટી, લાખો વર્ષ જીવ્યા કરે. અશાત નહીં પણ આવું શરીર મળ્યા. કેમ? આ કુપાત્ર દાનનું ફળ છે. મેં ધર્મમાં 2 પૈસા લખાવ્યા, એ પૈસા એવી રીતે જ કમાણો હોય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. મતિ કર્મ અનુસારીણી થયું ને, અહીંયા એવું થયું જ ને. 30 શલાકા પુરુષ બધા લખ્યું છે ને, ભાવ બધા તીર્થંકરની વાત છે. આપણે મહાવીર સ્વામીને તો ફરતા પછી હવે પ્રિય મિત્ર ચક્રવર્તીએ અષ્ટમ તપ કર્યો, જેથી નૈસર્ગ વગેરે 9 દીદી તેને વશ થયા, અને ચક્રવર્તી તરીકે પ્રિય મિત્ર ચક્રવર્તી તરીકે શપથ વિધિ થયો એનો. ત્યાં દેવતાઓ અને રાજાઓએ મળીને 12 વર્ષના મહોત્સવ પૂરા, 12 વર્ષનો મહોત્સવ ઉજવાય. આપણે કહીએ ને 8 દિવસ, એમ અષ્ટાનિકા મહોત્સવ. 12 વર્ષના મહોત્સવ પૂર્વક તેમના ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. પણ 12 વર્ષ એટલે
આયુષ્ય હોય લાખો વર્ષ, એમાં 12 વર્ષનું શું હિસાબ? પછી એ રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. કોણ? ભગવાન મહાવીરનો જીવ. હવે એક વખત મુકાનગરીમાં ઉદ્યાનમાં પોટીલ નામના આચાર્ય સમો વસર્યા. ટૂંકામાં આવે પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારીજીએ પદ્યમાં રોચક રીતે આ વાત લખી છે કે શું થાય છે. બોધ મળે છે. ભગવાન 12 ભાવનાનો બોધ દઈને અંતે કહે છે કે સુખી સુખ વૃદ્ધિ સાધવા, દુઃખી દુઃખ દળવા જો ચહે તો ધર્મ સેવન જરૂરનું ગણી તે જ કાર્ય કર્યા કરે. આયુષ્યને સંસાર સૌ ક્ષણ ક્ષણ વિનાશિક છે. હાથમાં પાણી લીધું હોય, અંજલિ ઘટે છે, ટીપું ટીપું પડતું છે ને, થોડી વાર પછી કાંઈ હોય જ નહીં, હાથ ભીના હોય, થોડી વાર પછી હાથે સુકાઈ જાય પવનથી. અંજલિ કે જીવન જીવન જીવ બળતું હે. ઘર સાપના દર રૂપ જાણી બુદ્ધિમાને ત્યાગવું, તૃષ્ણા તજી સદ્ધર્મ સેવનમાં અહોરનિશ જાગવું. આ ઘર એ કાજળની કોટડી છે, વચનામૃત 103 એને સાંભળ્યા કરે છે. ઘર કાજલની કોટડી, અનાદિકાળનો આ કશાયનો પર્વત છે. આ ક્રોધમાન માયા લોભનો કેટલા ઘર બદલ્યા અનાદિકાળમાં, કેટલી મા બદલી, કેટલા બાપ બદલ્યા, કેટલી પત્ની બદલી, કેટલા વર બદલ્યા, કેટલા પુત્રો પુત્રી બદલ્યા. કયું સાચું? કઈ માતા સાચી, કઈ પત્ની સાચી? બધા બે વફા છે. જેના વિના એક પળ પણ નહીં જોઈ શકો, બધું બે વફા છે. ખોટું છે, કલ્પિત. કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય કોઈ બોલ એને દેખાય જ બધા બહુ એટલે બોધ આપ્યો. કલ્પિતનું આટલું બધું મહાત્મ્ય. ઘર સાપના દર રૂપ જાણી બુદ્ધિમાને ત્યાગવું, તૃષ્ણા તજી સદ્ધર્મ સેવનમાં અહોરનિશ જાગવું. આ બોધ પોટીલ મુનિ આપે છે. આ ભગવાન મહાવીરનો જીવ ચક્રવર્તી છે અત્યારે, પ્રિય મિત્ર, એ સાંભળે છે. પછી ચક્રવર્તી ચિંતવે આ દિવ્યધરીના મર્મને, નહીં તૃપ્તિ મન માને કદી અવલંબતા કર્મને. મને સંતોષ થાય એમ નથી, વાત તો બરોબર છે આ ગુરુજીની. રે મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓલવે, તેવું કર્યું મેં શાંતિ સારું વિષય ભોગો ભોગવે. ભોગ ઉપભોગ ભોગવીને કોઈ શાંત થયો જોયો કે આ ખાઈ લો? વ્યવહારિક દાખલો, હમણાં બહુ કંટાળી ગયો છો ને એટલે ફ્રેશ થઈ આવો, સ્વિટ્ઝરલેન્ડ જઈ આવો. કોઈ પરદેશ જઈને આવ્યો પછી ફ્રેશ થઈ ગયો જોયો ક્યારે? વધારે દુઃખી થઈ જાય ને. પૈસા ઘણા છે એટલે સત્સંગમાં જઈ આવો. સત્સંગમાં ગયો, ગાતા નહોતું આવડતું ગાતા શીખી ગયો, નાચતા નહોતું નાચતા શીખી ગયો. ઘરે ક્યારેક વાર પરબે શીરો કરતો હતો, સ્વાદિષ્ટ ભોજન ખાતા શીખી ગયો, ફરસાણ ને મીઠાઈ. યા રંગ રાગ ગાન તાન, નાચ ગાન, સ્વાદિષ્ટ ભોજન. તો જરૂર માનજો કે આ સત્સંગ નથી, કુસંગ છે. શિક્ષાપટ 24 સત્સંગ ગોખી નાખવાનું. ઘરથી નીકળતી વખતે 10 સેકન્ડ લાગે ખાલી કોતરી રાખવાનું ચપ્પલ બૂટના ખાના ઉપર કે હું ક્યાં જાઉં છું. નહીં તો શું થાય છે? જીવને બળી મરે છે. જીવ બધા રોગ છે ને મોટા મોટા, એ તો એક ભાવ મારે છે. એક કડી છે અહીંયા શાસ્ત્રની, આ શેરડો પાડે એવી છે. પ્રતિક્રમણ થઈ જાય કે આ કુસંગનું ફળ શું છે. મને આ પોટીલ મુનિના બોધથી કે હું કરું છું શું? આ ધર્મનાનું શું કરું છું? ધતિંગ બળવું ભલું અગ્નિ વિશે, કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વાસી સંગે એકલું. વસવું વને તે તો ભલું, પણ સેવવો કુસંગના. સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ગણા. ભવે ભવ તડ નડશે આ કુસંગનું ફળ. સિંહ ફાડી ખાય તો એક જ ભવ ગયો ને. ઇલેક્ટ્રિકનો શોક લાગે તો એક ભવ ગયો ને. ડૂબી મરે દરિયામાં તો એક જ ભવ ગયો ને. ધર્મ સાથે મેળ્યો છે તો પછી ઉગશે ને. કુસંગ તો બી વધે માત્ર સંસાર જેના પ્રતાપે. જે ઘરે નહોતો કરતો એ સત્સંગ તમે કરવા માંડ્યો હોય, હવે છૂટશે ક્યારે જીવ? એનો વિચાર નહીં આવો એક પળ મને એમ કહેવાનું. ત્યાં મને આ એક પળે આ વિચાર નથી આવતો. કોપલ આપણને કીધું તમને, એટલે આપણને કીધું છે આ પાછો ગાય ત્યારે કે તમને, ત્યારે વિચારવાનું કે મારે એક પણ નથી આ વિચાર આવતો એમ ગાવાનું મનમાં. પણ તો મ્યુઝિકમાં ગડબડ થાય ને શરણાઈમાં. આ બહુ પુણ્ય કરે પૂનથી ગાય છે કે વધવા પણ સંસારનું નર દઈને હારી જેવો. હા શરણાઈ આનંદ આવે છે.
આ સગળો સંસારની રમણી નાયક એ વાજિંત્ર ઉપર, એ વાજિંત્ર ઉપર તોય અરે ભવચક્રનો આંટો એકે નહીં ટેળ્યો આ ઢોલ વાજા ઉપર. હા હા, અને આનંદ આવે છે જેના તરફ હજી જોરથી એ બધું ઝીલે પાછા. હા હા, મારો સંસાર વધશે, પામે તેનો સંગ એ બુડે ભવ માય. તો એનું શું થશે? કરાવડાવે છે એનું કંઈ કહેવું જ નથી. ગોપાલ અનધિકારી છે એ પણ જીવ મતાર્થમાં નિજ માનાધિકતા જ પામે નહીં પરમાર્થને અનધિકારીમાં. એ અધિકારી જ નથી એની વાત અત્યારે કરવી જ નથી. કે આ શ્રીમદ રાજચંદ્રનો આ વિતરાગનો માર્ગ છે. મારા વતી વીરને નિશંગણ જોઈએ. આ ચક્રવર્તી વિચારે છે કે મેં આવું જ કર્યું છે. આગ બુઝાવવા માટે મેં કેરોસીન નાખ્યું, તેલ નાખ્યું, આગ બુજશે કેવી રીતે? એ પણ પરુષણ, કલ્યાણક, સમાધિ મરણની માળા એવા દિવસોમાં, દિવાળીના દિવસે હોળી, હવે છૂટે ક્યારે જો? હવે ક્યારે છૂટશે જો? પૂછવા જવાની જરૂર છે. મને સંગીત થઈ ગયું છે નહીં, કુપાલે લખ્યું જ પાછળ. આ ભાવ આ શીખવાનું છે. બેસી ગયું પ્રિય મિત્રને કે આ સંસાર મારે સેવવા જેવો નથી. કે આ ધન ધાન્ય, આ પૈસા, 96,000 રાણી, આ તો પાપની ખાણી છે બધી. આનું શું કામ છે મારે? 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ. રાણી ગુનેગાર નથી, પોતાની વાસના ગુનેગાર છે. કે ગુનેગાર તો હું જ છું, એ તો નિમિત્ત છે. નિમિત્તને ક્યાં પકડત તું? સમકીનું બી રૂપણું જ નહીં ને, એટલે ખબર છે. કે પછી તો હવે તો સર્વસંગ પરિત્યાગ જ કરે ને. એમ ફરતા ફરતા આવો ભવે હોય. અને પછી મહાશુક્ર દેવલોકથી ચવીને ભરતખંડને વિશે છત્ર નામની નગરીમાં ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થયો. નંદન મુનિ સંસ્કાર લઈને ઉતર્યા છે. હવે જે ઉપર નીચે થયા કરતું હતું એ ત્રિદંડી ને એવું બધું, બ્રાહ્મણ કુળ ને બધું નીકળી ગયું. હવે સવળી આવી ગયા છે. નંદન મુનિના ભવથી કોટિલ આચાર્ય પાસે દીક્ષા લીધી અને નિરંતર માસ ઉપવાસ કરવા વડે પોતાના સામણેને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદન મુનિ ગુરુની સાથે ગ્રામ, આકર અને પૂર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. અને બંને પ્રકારના ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છોડે છે. રાગદ્વેષથી વર્જિત થાય છે. અને મન વચન કાયાની ગુપ્તી સેવીને પાંચે ઇન્દ્રિયોને દમીને સંયમ આદરે છે. મને આવું મળે તો, મને આવું મળે તો ભાવ વધારતા જાય છે. શરીર કૃશ કરી નાખે છે, ઇન્દ્રિયોને બાળી નાખે છે, ગોખલા જેવી કરી નાખે. ભાવતા ભોજન છોડી દીધા પછી વિચારે ઉદય પ્રયોગ. હવે તો સર્વસંગ પરિત્યાગ કર્યો છે ને. મુનિ સ્વાદિષ્ટ ભોજન કોક આપી દે તો નાના સાધુને આપજો. બધું કયું છે? અથાણા 12 મહિનાના, વરાવતા નહીં. લૂકો સૂકો આહાર ખાજો. લીલોતરી મનાય હોય ને એટલે મીઠાઈ ને એવું બધું હોય, ઘેબર ને એવું બધું, વિગઈ વાળા ખરા. રાબ આપે ને તો તપસ્વીને તો આપવી જોઈએ ને, વયાવત છે. ન તપસ્વી એ પીવે બધા પછી ઘીની રાબ. ફરી વાર આવે હા હજી મૂકો, પોણી વાટકી જ મૂકજો. 1.5 તો પહેલાં પી લીધી છે. બ્રહ્મચર્ય ટકે કેવી રીતે? બ્રહ્મચર્ય 9 વાડમાંથી 2 વાડ તો ખોરાક ઉપર છે. ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે. વિગઈ ને મહાવિગઈ છે. આ તપશ્ચર્યા કરવી છે એના માટે બરોબર. તે શું કરી તપશ્ચર્યા? ત્યારે સાદો ખોરાક એ ઓછો લેવાનો છે, સ્વાદ વગરનો. પછી બોલે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ છે. જીતેન્દ્રિયનો પાઠ આખો લીધો 1 કલાક. શરૂ જ છે જીભથી. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, વાટ જોયો એટલે ફરી વાર ન આવે ત્યાં સુધી. ભાત આવી ગયો તો ઓલું તો વાટ જ જોવે છે હજી મીઠાઈની. પણ ધર્મ થઈ જશે. ગાશે, નાચશે, કૂદશે, એટલે 2 પૈસા લખાવશે. 5 ઇન્દ્રિયોના વિષયના સદા હવે દ્વેષી રહે છે. પ્રતિદિન 5 પ્રકારના સ્વાધ્યાયમાં આશા. આ બધા શાસ્ત્રીય વાત છે, એટલે આપણે જેમણે વાંચ્યું એ બધું ધીરે 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 કરતા આગળ વધતા જાય છે અને ચડતા જાય છે શ્રેણી. વિશુદ્ધિ સ્થાનક શ્વેતાંબરામને એમાં છે. 16 કારણ ભાવના દિગંબરામને એમાં છે. આ ભાવનાઓ ભાવે છે ને તીર્થંકર નામ કર્મ બાંધે છે નંદન મુનિ એમ ભાવમાં. 25, 26 ને 27, 25માં ભાવ. 16 કારણ ભાવના વિસ્તારીએ તો 20 થાય, 20 ને થોડીક સંકોચીએ તો 16 થાય. બધું એકનું એક જ છે.
અમુક શાસ્ત્રમાં 16 પ્રમાણ હોય, અમુક પ્રમાણે 20 હોય. વાત એક જ છે કે ક્યારે હું છૂટું આ સંસારથી, ક્યારે હું આત્મજ્ઞાનીની વૈયાવતનો લાભ પામું, ક્યારે મારી 5 વિષયોને સૂકવી દઉં, ત્યારે મન મારું મારી નાખું. અને શ્રાવક છે હજી તો આ ભાવના ભાવની આ દિવસોમાં પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? શ્રાવકના 3 મનોરથ છે. ક્યારે થઈશું? બાયંત નિર્ગ્રંથ. જો ગ્રંથિ વધતી જાય છે ને નિર્ગ્રંથ થશે. દાખલો બનેલો છે. અપૂર્વ અવસરની કડી સારા રાગે બહેનો ગાતી હતી અગાસ આશ્રમમાં, પ્રભુશ્રીજીની હયાતીમાં. મોહનલાલજી મહારાજ બાળ બ્રહ્મચારી, દેવકનજી મહારાજને સૌપ્રથમ જબરો એટલે અંજાઈને દીક્ષા લીધેલી, પ્રભુશ્રીને લીધે નહીં. એ સવળી આવી ગયેલા, બહુ લાંબી વાત છે. મોડા આવ્યા, વાંચન ચાલતું હતું પ્રભુશ્રીજી. મોહન મોડો કેમ આવ્યો? બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી એટલે અપૂર્વ રાગ નહોતા સાંભળતા, બહેનોનો રાગ સાંભળતા હતા. હવે જીવ ત્યાં સુધી ઊભો નહીં રહેતો કોઈ બહેનો ગાતી હોય તો. આ શ્રીમદ રાજચંદ્રનો ધર્મ છે. શ્રી સંતના કહેવાથી મારે કુપોલદેવનું શરણું માન્ય છે. શું માન્યું? કુપોલદેવનું. શું માન્યું? સંતનું. સ્વચ્છંદ જ કરે છે ને. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. નંદન મુનિએ ભાવના ભાવી તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું. ઉત્કૃષ્ટ અચ્યુત દેવલોકમાં જાય છે. દેવલોક નામે અલગ અલગ છે, અલગ અલગ આમના એમાં. ટૂંકમાં સમકીરી દેવ બેફાટ આત્મા અનુભવી લીધો હોય પછી સર્વાર્થ સિદ્ધમાં જાય, અનુત્તરમાં જાય. પછી હલકા દેવું પણ ન મળે એને. શરૂઆતના જે દેવલોક છે પહેલું બીજું તો માણસ જેવું જ હોય, દેવ દેવીને, સ્ત્રી પુરુષને છે એવું. આગળ પછી ચિંતવે વિષય વાસના તો એને આનંદ આવે. અનાનસનું જ્યુસ પીવું છે તો એનો આનંદ આવે એને. કવલ આહાર નથી ત્યાં. પણ આ તો બધા સમકીરી દેવ છે. વાટ જોવે હવે મને ક્યારે મનુષ્ય મળે, મને ક્યારે મનુષ્ય મળે. અવધિ જ્ઞાનથી દર્શન કરે, કલ્યાણક થતું હોય ત્યારે. અને એમને મેં અને એક શાસ્ત્રમાં તો એમ લખ્યું છે બધા સમકીરી દેવ સર્વ સાથે બેસીને સત્સંગ કરે, આત્માની વાત કરે. વેકરી શરીર સાથે કેવી રીતે વાત કરતા હશે શાસ્ત્રમાં બધું લખ્યું છે. કરતા 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 પછી તો હવે આમ શું થાય? નિયમ એ છે કે દેવનું આયુષ પૂરું થવાનું હોય ને એટલે 6 મહિના બાકી હોય ત્યારે માળા કરમાઈ જાય. પણ આવા દેવને નહીં, સર્વાસિદ્ધના દેવને એને ન કરમાય. એને અવધિથી ખબર પડે. એ તો વાટ જોવે છે કે મારે ત્યાં જવું છે એટલે એ દુઃખી ન થાય. હલકા પ્રકારના દેવ દુઃખી થાય કે મારે પાછું અવધિ જ્ઞાનથી ખબર હોય મારે 9 મહિના ઊંધેમાં તો લટકવું પડશે. એ કદાચ હું ચંદનના ઝાડમાં જાઉં તો સારું, તો જવું પડે ત્યાં, લેશે બદલી જાય. એવા દાખલા છે બધા. દેવને અવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન છે ને કે મારે મળમૂત્રની ખાણમાં ત્યાં 9 મહિના ઊંધેમાંથી રહેવું પડશે. એ કદાચ તો ચંદનના ઝાડમાં જાઓ તો સારું, લેશે બદલી જાય ને ખરેખર ઝાડમાં જાય, એકેન્દ્રિય થાય. એવા દાખલા છે બધા. સંકેત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અરહંતોના કલ્યાણકને સમયે સમયે મહાવિદ્ય આદિ ક્ષેત્રોમાં જાય અને દર્શને કરે અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરે. ભગવાન મહાવીરનું જેવું એવું કરે છે. નંદન મુનિનો જેવું જે દેવલોકમાં ગયો છે, અચ્યુત દેવલોક. એવી રીતે અંત સમયે તો ઉલટા દરેક બાબતમાં વિશેષ શોભિત થયેલા એવા તે દેવે 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ 6 માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે. પરંતુ તીર્થંકર થનાર દેવતાઓ તો પુણ્યનો ઉદય અત્યંત નજીક છે. હવે મારે દેવલોક નહીં, મારે તો માણસ થવું છે. દેવોને દુર્લભ, દેવાનું પ્રિય અવતાર છે આપણો. પણ કોઈ ન માને તો એટલે ભગવાન મહાવીર કહે છે ગૌતમ તારે કહેવું હે દેવાનું પ્રિય અને જેમ ગમે એમ કર. અવતાર તો દેવાનું પ્રિય છે, એ ન વાપરવું હોય તો શું કરે? છે રત્ન ચિંતામણી એક સમય પણ એ દેહનો, ન વાપરે તો શું? લોખંડ કાટ કાઢીને ઘસવું પડે ને, પારસમણી હોય તો સોનું થાય. કાટ કાઢતો નથી તો રત્ન ચિંતામણી શું કરે? મહાસાગરમાં મોતી વયું ગયું સાચું, હવે મળે 10 દુર્લભ છે. આ બહુ પુણ્ય કેરા પુનથી શુભ દેહ માનવનો મળ્યો. અકામ નિર્જરા કરતા 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 ક્યાં નૈસરનો ભોગ. સંકિત થઈ ગયેલું તોય એટલા ભોગ, તો સંકિત ન હોય આપણે જેવાની વાતો શું કરવી? બધું પૂર્વની પૂર્વીમાં આપણે રાચીએ છીએ તો ગતિ કઈ થશે આપણી? છેવડો પડે એવું છે.
પુણ્યોદય અત્યંત નજીક હોવાથી હવે બિલકુલ મોહ પામતા નથી. અને પછી આ જમ્બુદ્વીપના ભરત ક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે એક બ્રાહ્મણ લોકોનું ગામ હતું. ત્યાં ઋષભદત્ત નામનો એક બ્રાહ્મણ હતો. તેમાં દેવાનંદ નામે એક જાલંધર કુળની ભાર્યા હતી. હજી ઓલું અભિમાનનું કર્મ ખપ્યું નથી, દેવલોકમાં ગયા તોય દંડ બાકી રહી ગયો છે. છેલ્લા ભૌમે બાકી રહી ગયો હોય. તીર્થંકર નામ કર્મ લઈને જન્મે તોય હમણાં આવશે, તોય કર્મ બાકી રહી ગયા હોય. ખૂબીની વાત તો એ છે, ઘાતી કર્મ તો બધા ગયા કેવળ જ્ઞાન થાય એટલે. અઘાત્યા નામ ગોત્ર આયુષ્ય ને વેદની બાકી રહી જાય. સામાન્ય રીતે વેદની શાતા વેદની હોય, અશાતા વેદની ભગવાન મહાવીરને બાકી રહી ગઈ. એટલે જે શિશુ રેડ્યું હતું ને એ કર્મ ઉદયમાં હજી કેવળ નથી થયું, ચરમ તીર્થપતિ છે. અને પછી ત્રીજો લસ્યા છોડે છે, ગોશાળા. જળને શું ઉપયોગ છે? ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, તેમ શુભ અશુભ કર્મનું ભોગતાપણું જણાય. એ 1 વર્ષનું છોકરું હાથમાં બરફ મૂકે કે અંગારો મૂકે કે 101 વર્ષ હોય ડોસો મૂકે, એને કેવું જળને શું ઉપયોગ છે? એટલે ભગવાન મહાવીરે છેલ્લા ભૂમે બધા આવા કર્મ સહન કર્યા છે, છોડે નહીં. એ બધા કર્મ જાય, અશુભ અને શુભ ત્યારે ત્યાં જવાય, બેસાય, એમને ન બેસાય. ઉત્તર અષાઢા નક્ષત્રમાં નંદન મુનિનો જીવ 10મા દેવલોકમાંથી ચવીને પ્રાણત દેવલોક, અમુક જગ્યાએ અચ્યુત દેવલોક છે. આ શ્વેતામ નામને પણ પ્રાણત, દિગંબર નામને પણ અચ્યુત દેવલોક. દેવાનંદની કોક્ષીમાં ઉતર્યો અને તે વખતે સુખે સૂતેલા દેવાનંદે 14 મહાસપન અવલોક્યા. અને પ્રાતઃકાળે તેણીએ તે પોતાના સ્વામીને જણાવ્યું, બ્રાહ્મણને. બ્રાહ્મણ તો જો જાણતા હોય, ધંધો હોય ઘણી વાર, એટલે તરત જ ખબર પડે કે આ તો ફાયદાની વાત. ઋષભદત્તે તે સંબંધે વિચાર કરીને કહ્યું, બીજા કુળમાં જન્મે ક્ષત્રિય તો પુરોહિતને બોલાવવા પડે, આ તો પોતે જ જાણે છે. જોશ તો બ્રાહ્મણ તો જાણે ને, એટલે પોતે જ કહે છે, આ સપનું જોવાથી તમારે 4 વેદનો પારગામી અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે. બ્રાહ્મણ છે ને, તેમાં જરાય સંશય નથી. જાણે કલ્પવૃક્ષ આવ્યું હોય તેમ પ્રભુ જ્યારે દેવાનંદની કક્ષીમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. દેવાનંદના ગર્ભમાં પ્રભુ આવ્યા પછી 82 દિવસ વ્યતીત થયા. સૌધર્મ દેવલોકના ઇન્દ્રનું સિંહાસન કંપાયમાં. અવધિજ્ઞાનથી જાણે છે કે આ તીર્થંકરનો જીવ બ્રાહ્મણીની કુક્ષીમાં. હલકું ભારે કોઈ નથી, પણ કર્મથી બ્રાહ્મણ કોમ યાચક ગણાય, જાચક ગણાય. એટલે આત્મા બધા સરખા જ છે, ત્યાં જાતિ વેશનો ભેદ નથી કઈ. પાછું તો આવી કથા સાંભળીને પાછું નિર્ણય બદલાવી નહીં નાખવાનો. આ તો જે અભિમાન કરેલું કુળનું એના દંડની વાત ચાલે છે. આ પ્રમાણે ચિંતાવા લાગ્યા. 3 જગતના ગુરુ અર્યંત કદી પણ તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં કે ભિક્ષુ કુળમાં ઉત્પન્ન થતા નથી. પુરુષમાં સિંહ સમાન તેઓ તો છીપમાં મોતીની જેમ ઈશ્વાકો વગેરે ક્ષત્રિય વંશમાં જન્મે છે. એટલે નક્કી હવે આ ભગવાન મહાવીરનો ગર્ભ હરણ કરી અને ક્ષત્રિય કુળમાં મૂકવો પડશે. અત્યારે થાય જ છે ને, ખેડૂત લોકો તો કલમ કરે જ છે. એટલે કડવા લીંબુમાં કલમ નાખે તો મીઠા લીંબુ થાય. અને ગર્ભારોપણ, સરોગેટ મધર થાય જ છે ને. કાંઈ નવું છે જ નહીં, બધું પૂર્વનું પૂર્વી છે. એકલવ્ય બાણાવલી વિદ્યા શીખે છે, કૂતરો ભસે છે એટલે તકલીફ પડે છે, એટલે શબ્દવેદી બાણ નાખે છે, એટલે કૂતરાનું મોઢું ભરાઈ ગયું. એક પણ લોહીનું ટીપું પડે નહીં. શબ્દવેદી બાણ માપસર નક્કી કરેલું. હમણાં માપસર નક્કી કરેલું ને ઓપરેશન સિંદૂરમાં, જમીન ઉપરથી મિસાઇલ છોડેલી, વિમાનને તોડીને આવતું રહ્યું પાછું. આકાશમાં ન જવું પડે, બેઠા બેઠા બધી ગણતરી. ત્યારે આવું હતું, અત્યારે છે. આ દ્રોણને નવાઈ લાગી કે મેં અર્જુન સિવાય તો કોઈને શીખવાડી નથી. લાંબી કથા છે આ. ભીલનું છોકરું, તું કોણ છો? કોનો ચેલો છો? તો કે દ્રોણ મુનિનો. લાંબી કથા છે આ બધી. એટલે કાંઈ ખોટું છે જ નહીં મૂળમાં. એટલે આપણને નવાઈ લાગે આવું હોય કંઈ. એટલે ઇન્દ્રને આવું થાય છે એટલે નાના દેવ, હરિણેય ગમેશી દેવ કહેવાય, એને ઓર્ડર કરે છે, જાઓ ભગવાન મહાવીરના ઘરનું હરણ કરી અને ત્રિશલા કુખમાં નાખો. સિદ્ધાર્થ રાજાના કોળમાં રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. 82 દિવસનો દંડ ભોગવ્યો. સપના રિવર્સ થાય એટલે બ્રાહ્મણી સુકાઈ જાય. અને હવે ત્રિશલા રાણીને સપના આવ્યા. એ આપણે કાલે ઉતારવા નથી ને બધા, એક પછી એક આવે. એટલે ભરત ક્ષેત્રમાં ક્ષત્રિકુંડ નામે નગર છે.
એ નગરમાં સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે અને ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે, સ્વભાવથી જ નિર્મળ છે. એની કુક્ષીમાં આ રોપો આવે, ઋણિગમેશી દેવ આવે, તરત જ ઓવરસેપની વિદ્યા હોય તો કેમ ઇન્જેક્શન આપે એક, અને 3-3 કલાક નહીં 12 કલાકના ઓપરેશન થાય, જીવે ખબર ન હોય કાંઈ કાપે તોય, ડૉક્ટરને જે કરવું એ કરે, એમાં ઋણિગમેશીને જે કરવું એ કરે, ખબર જ ન પડે કાંઈ, ઉપડી લઈ જાય. ત્યારે એવી વિદ્યાથી ટાંકાય ન આવે. અત્યારે તો હજી એટલી જ વિદ્યા છે, ટાંકા ન દેખાય એવી વિદ્યા છે, ચામડી નીચે લે છે. હવે ટાંકા કાઢવા જવું જ ન પડે, ડૉક્ટર લઈને મેળે ઘરે ઓગળી જાય 12મે દિવસે, ત્યાં સુધી પહોંચે છે. આ તો અનંત જ્ઞાન છે, ત્યાં સુધી પહોંચાય. આ પ્રમાણે વિચાર કરી દેવ હરિણી નેબિગેમિશી દેવને કહે છે અને એ પ્રમાણે થાય છે. અને ત્રિશલાના ઘરમાં સ્થાપિત કર્યા એટલે ત્રિશલા દેવીએ હાથી, વૃષભ, સિંહ, અભિષેક થતી લક્ષ્મી માળા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, પદ્મ સરોવર, સમુદ્ર વિમાનને રત્નનો રાશિ અને નિર્ધૂમ અગ્નિ, ધુવાડા વગરનો અગ્નિ, આ 14 સપનોને મુખમાં પ્રવેશ કરતા જોયા. કોકને 16 દેખાય તો 16. ટૂંકમાં આ જીવની મહત્વ છે કે કોણ છે આ આત્મા, કોણ છે. 16 હોય 14 હોય એકે ન હોય એ વાત જ નથી કાંઈ. એટલે એમાં લમણાજીકમાં પડવાનું, મૂળ વસ્તુ પકડી લેવાની. આપણે કોઈ 16ની વાત કરતો એમાંથી મહાવીર સ્વામીનો જીવ કે કરેલા કર્મ ભોગવવા પડે, શુભનું શુભ, અશુભનું અશુભ, અને છેલ્લે આ થયું એ પકડી લેવાનું. આપણે અટકી નહીં જવાનું. પ્રવેશ કરતા જોયા પછી ઇન્દ્રિય તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સપન ફળનાર કહેતા નિમિત્યા હોય આ સપનોનું ફળ તીર્થંકરના જન્મરૂપ ગણ્યું. અને આ સાંભળી દેવી ઘણો હર્ષ પામ્યા. પછી તો વાત આવે છે ને, ભગવાન મહાવીરનો મતે શ્રુત અવધિ જ્ઞાન છે, વિચારે છે. શું વિચારે છે? જ્યારે ગર્ભ હલ્લે તોય માતાને તકલીફ પડે ને, શું હલવું જ નહીં તો ફરકવાનું બંધ કરી દીધું, દુઃખી થઈ ગયા કે મારો ગર્ભ કોકે હરી લીધો છે. આટલું દુઃખ થાય છે તો હું સાચે વયો જાય તો શું થશે? એટલે લખ્યું કે જ્યાં સુધી માતા પિતા જીવે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં. એ બધી શાસ્ત્રમાં વાત છે. એવી વાત છે શાસ્ત્રમાં કે મરુ માતા પોક મૂકે છે કે તારી પાછળ રડીનું આંધળી થઈ ગઈ તો ઋષિ ભગવાન સામું નથી જોતા. અને બીજા મહાવીરે એમ કર્યું, દેવા માતા રવજી બાપાને જબકબાને ઘૂમતો ને આવ્યા કે દૂર રાખજો એને. અનેકાંત વાત છે. એમાંથી આપણે જે કામનું હોય એ પકડી લેવાનું. આત્માર્થે કામનું એ આપણી વાસના પોષાય કે આપણા ખ્યાલ પોષાય એ બધું છોડી દેવાનું. નહીં તો પ્રભુથી કહેતા 7માંથી 5 થઈ જાય, કે 7-5 નહીં કરતા કે આમાંથી. આ ખાલી ભગવાનનો પ્રભાવ કેવો હોય તીર્થંકરના જીવનો, ગર્ભમાં છે તોય એ આપણે પકડવાનું. એ તો ઘણા 14-15 કેમ ન આવે? કોઈક મેં 16 વાંચ્યા છે તો 16 આવ્યા, ભાઈ ભૂલ થઈ ગઈ મારી, એમ કરીને આગળ વધવાનું. પ્રભુ ગર્ભમાં આવતા જ પછી તો વર્ધમાન, બધા કુબેર, બધું ન ધણિયાતી મિલકત હોય ને લાવી લાવીને ઠાલવે રાજ્યમાં ને તિજોરીમાં બધું. એટલે વર્ધમાન નામ હતું. મહાવીર તો પછી કર્મ સામે લડે છે, પરાક્રમી. એટલે હજી જન્મ્યા નથી કાંઈ, કાલે જન્મશે. એટલે સ્વપ્ન જોવે છે આ. અને દેવાનંદમાં ઘરમાં પ્રભુ આવ્યા પછી 82 દિવસ આ બધી વાત કરી આપણે. હવે આગળ જતા પછી ભગવાને આ અભિગ્રહ કરી દીધો કે મારો ગર્ભ હજુ અક્ષત છે એમ જાણી દેવી હર્ષ પામ્યા. પછી પાછું થોડુંક ફરકે છે, અવધિજ્ઞાનથી જાણે છે એટલે પાછા રાજી થાય છે. ને બધી લાંબી વાત છે બધી. એ બધી મોહની વાત છે, પણ મોહ પાછો ભગવાનનો જીવ છે ને. અને ગર્ભમાંથી વાર્તા કહેવાથી રાજા સિદ્ધાર્થ પણ ઘણા ખુશી થયા. અને પ્રભુએ ચિંત્યું કે અહો, હું હજી અદ્રષ્ટ છું, છતાં મારા માતા પિતાનો મારા પર આટલો સ્નેહ છે, તો હું જીવતા દીક્ષા લઈશ તો શું થશે? અને એટલે જરૂર આ સ્નેહના મોહથી આર્તના વડે ઘણું અશુભ કર્મ ઉપાર્જન કરશે. એટલે કારણ કાર્યનો સંબંધ હતો એવું એ થાય ને એવું એ થાય. અને નેમિનાથ ભગવાન માથા પછાડાવે છે ને રાજુલને, અષ્ટભવાંતર વાલી મુજ મંદરાવાલા. પશુની કરુણા કરવી છે અને માણસને મારી નાખવા છે 8 ભવની પ્રીતિ છે તોય જવાબ જ નથી આપતા નેમિનાથ ભગવાન. તોરણથી રથ ફેરી ગયા રે લોલ. એટલે આ બધા કથાનકમાંથી આ પકડી લેવાનું આપણે આમાં શું કામનું છે. દયા કરી, દયા જ કરી.
રાજુલ પહેલાં મોક્ષે જાય છે, પછી નેમિનાથ ભગવાન જાય છે. મરુ માતા પહેલાં મોક્ષે જાય છે, પછી ઋષિનાથ ભગવાન મોક્ષે જાય છે. અને રવજી બાપાને તો રસ જ નહોતો. જબકબાને સ્મરણ આપી દીધેલું કુપોલદેવ. એટલે કુપોલદેવના દેવ એટલે પછી થોડા કાળ પછી જબકબાએ દેવ છોડી દીધો. જે પ્રમાણે ઋણાનું બંધો એ પ્રમાણે થયા. એટલે માતા પિતાના જીવતા હું દીક્ષા નહીં લઉં, આ પ્રમાણે પ્રભુ 7મે માસે અભિગ્રહ લે છે. અને 5 મિનિટ છે હજી, પછી ભગવાન મહાવીર કુપોલદેવે લખ્યું છે કે દીક્ષા લે છે ને પછી એ વિચારે છે દીક્ષા શું, મારે બીજાને બોધ આપવો કે નહીં. એ બહુ શીખવા જેવું છે. આમાંથી 516મા પત્રમાં અને 500મા પત્રમાં કુપોલદેવે કહ્યું છે, જે વર્તમાન સ્વામી ગુરુવાસમાં પણ અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા અને સહસ્વભાવ મુનિ એવા આત્મકાર સ્થિતિ હતી જ. હજારો વર્ષના સંયમીને ન હોય એવો સંયમ હતો. એટલે ત્યાગનું મહાત્મ્ય બતાવે છે. છોડે જ છૂટક્યો છે આ સંસાર. આ બધું વાંચી કરીને છોડે જ છૂટો છે સંસાર, નહીં તો છૂટકો છે નહીં. આત્માકાર પરિણમી હતા તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપૂર્ણ જાણી નિરસ જાણે દૂર પ્રવર્ત્યા. તો આપણે બધા આ બધા ભાવ જાણીને તો તે વ્યવસાય બીજા જીવે કયા પ્રકારથી કરી અને સમાધિ રાખવી ઈચ્છી છે. હું આ બધું કરતો રહેશે ને મને સમાધિ થશે. 3 જ્ઞાનના ધણી છે, તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે, એને આ આસાર લાગે છે. તો આ જીવને સમાધિ મરણ કરવું છે, સમાધિ સાધવી છે, સમ્યક દર્શન સિક્કા ઉછાળે છે, આવું બધું કરશે ને થશે. આ વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યે પ્રવર્તને સ્મૃતિમાં લાવી શું કરવાનું આપણે ગૃહસ્થવાસમાં? વ્યવસાયને પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવી. 5 ઇન્દ્રિય જાગૃત થાય છે, વધારે મન વધારે વ્યાકુળ થાય છે. એ સત્સંગનો ભાગ હોય. ધડિંગ ધડિંગ કે છે પ્રવૃત્તિએ સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય દશા જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિષય નથી. મોક્ષને સંકેતની ક્યાં વાત કરો છો? વચનામૃત 500માં કહે છે, પ્રભુશ્રીજી ઉપર પત્ર લખ્યો છે. આપણે શું સમજવાનું? 534માં લખે છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. આ બધું મળ્યું તો દિશા મૂળ છે, મૂર્ખો છે. કે બોધ પ્રાપ્ત થવાના યોગે પણ જીવ એ ન મળ્યું એવું કરે છે. આ પત્ર આવ્યો ને, પ્રભુશ્રી રડવા માંડ્યા. હાય હાય, હે પ્રભુ શું કહું દીનાનાથ. 534માં કોપલ લખે છે, તમને 20 દુઆ મોકલ્યા છે. પાકા કરવાની આજ્ઞા નથી આપતા દેવકીજી મહારાજને. 6 વર્ષ પછી 20 દુઆ લખાણો ને, આત્મસિદ્ધિ લખાઈ ગઈ હતી. પછી 20 દુઆ પાકે કરવાના આજ્ઞા આપી દેવકીજી મુનિને. ખાલી આપણને કંઈ માહિતી જ નથી લાગતું. પ્રભુજીના પત્ર મળ્યો, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ છે. હાય હાય, હું શું કરું છું? લોકોના રોટલા માગીને ખાઉં છું. કોપલનો પત્ર લખે છે. સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે હાથ, આતરડું કાઢશે. કે કબીરના દોહા લખે છે બધા કે મારી આ દશા જે કુપોલ વગર પ્રતિક્રમણ કરે છે. હાય હાય, હું સાધુ છું જ નહીં. દેવકીજી મહારાજ લખે છે, હાય હાય, હું તો વેશને સાધુ પણ માનતો હતો. પાંચસોમાં પત્રમાં લખે છે કુપોલદેવ, વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું. હજી વર્ધમાન સ્વામી છે, મહાવીર ભગવાન નથી થયા, કેવળ જ્ઞાન નથી થયું. આ જીવનું અનાદિકાલથી ચારે ગતિને વિશે અનંતથી અનંતવાર જન્મ મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદિથી સ્થિતિ ક્ષીણ થતી નથી. તો હવે કયા પ્રકારે ક્ષીણ કરવી? આ પ્રશ્ન આપણે પૂછવાનો છે. આચાર્ય સૂત્રમાં એ પ્રશ્ન છે. આ પ્રકારે એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામ થયું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા જે ભૂલ ભગવાને દીઠી, કોપલદેવ શીખીને આવ્યા, એ ભૂલ આપણને બતાવે. કઈ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે અને છૂટવું જ નથી.
પદાર્થનો અનિર્ણય છે, વચનામૃત 254. અને છૂટું જ નથી, અને પદાર્થનો અનિર્ણય છે. અને મુખ્ય અંતરાય તો જીવનો અનિશ્ચય છે કે એવું કંઈક હશે સુખ જેવું આમાં ધર્મમાં. 5 ઇન્દ્રિયો અને મનથી આગળ ક્યાંક સુખ હોય એ આજનો ભણેલો ઘણો જીવ માનવા તૈયાર નથી. ન ભણ્યો એ નથી માનતો તો ભણેલો તો ક્યાંથી માને? એ ભણેલો વધારે ભૂલે ને. કઈ ભૂલ છે? આ વિવેક કરે, વિચારે કે હું આગળ કેમ નથી વધતો. કોઈ બધું સૌભાગ્યને લખે છે કે પરાભક્તનું મૂળ મળ્યું 247 છેલ્લા ફકરામાં. હવે આગળ કેમ નથી વધતા તમે? છોરું રાયચંદના દંડ નમસ્કાર કરે છે, જીવન મુક્ત સૌભાગ્ય લખી નાખ્યું છે 165. પછી લખે છે કે આગળ કેમ નથી વધતા. આશ્ચર્ય છે મોટું. આપણને આ મળ્યું હજાર પત્રો, તો હજી મુમુક્ષતા કેમ નથી આવતી? આ પ્રાયશ્ચિત થાય, પ્રતિક્રમણ થાય ક્યારે? અવભવ આવે તો ને કે શું મળ્યું છે આ. એટલે અત્યારે તો આપણે શું કરવાનું? જ્ઞાનીના ગુણગ્રામ ગાયા કરવાના, સિદ્ધાંત બાજુમાં મૂકી દેવાનો. ઉપદેશ બોધ નહીં પરિણમે આ પત્રમાં લખ્યું છે 500માં પ્રભુજીને, દેવકજી મહારાજ માટે, કે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમશે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમશે નહીં. એટલે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્મરણમાં રાખવાનું, તો આત્મા સ્વભાવ સંકિત થાય. એટલે શું કરવાનું? જ્યાં જાય એ ગોપાલ નામનો ડંકો વગાડવાનો. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. હવે જન્મ કલ્યાણક છેલ્લો ભોગ 27મો એ આવતીકાલે સવારે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જયો રે, અજ અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. ગાયો રે ગાયો વીર જિનેશ્વર ગાયો રે. ભગવાન મહાવીર 27 ભવમાંથી આપણે ગયા સમાગમમાં બધા ભવ જોયા. એક જન્મ કલ્યાણક બાકી છે. આ જમ્મુદ્વીપના ભરત ક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે એક બ્રાહ્મણ લોકોનું ગામ, ઋષભદત્ત નામે બ્રાહ્મણ અને દેવાનંદા નામે એક જાલંધર કુળની ભાર્યા હતી. અષાઢ માસની શુક્લ ષષ્ઠીએ ચંદ્ર સ્તોતર એટલે ઉત્તર અષાઢા નક્ષત્રમાં નંદન મુનિનો જીવ 10મા પ્રાણદ દેવલોકમાંથી ચવીને દેવાનંદની કુક્ષીમાં આવે છે. ગયા સમાગમ આપણે જોયેલું કે નંદન મુનિના ભવમાં તીર્થંકર નામ કર્મના વિશુદ્ધિ સ્થાનક વિષ એ સેવ્યા અને તીર્થંકર નામ કર્મ બાંધેલું ભગવાન મહાવીરના જીવે. 10મા પ્રાણદ દેવલોકમાંથી ચવીને દેવાનંદની કુક્ષીમાં ઉતર્યો આ જીવ, અને તે વખતે સુખે સૂતેલા દેવાનંદે 14 મહાસ્વપ્ન અવલોક્યા. બ્રાહ્મણ કુળ, કોઈને પૂછવાની જરૂર ન હોય, પતિને કહે છે કે મને આ સપના આવ્યા. પતિ પોતે જ જાણે છે, નિમિત્યા કહે છે 4 વેદનો પારગામી અને પરમ નિષ્ઠાવાળો પુત્ર તમને અવતરશે. એમાં જરા પણ સંશય નથી, જાણે કલ્પવૃક્ષ આવ્યું હોય તેમ. પ્રભુ જ્યારે દેવાનંદની કક્ષમાં આવ્યા ત્યારે તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, બધું વધે, આ અતિશય હોય, પ્રભાવ હોય. દેવાનંદના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી 82 દિવસ વ્યતીત થયા એટલે સૌધર્મ દેવલોકના ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધિ જ્ઞાનથી ખબર પડી કે આ શું. અવધિ જ્ઞાનથી પ્રભુને દેવાનંદના ગર્ભમાં આવેલા જાણી શક્ર ઇન્દ્ર સિંહાસનથી ઊભા થઈ નમસ્કાર કરીને આ પ્રમાણે મનોમન ચિંતાવા લાગ્યા કે 3 જગતના ગુરુ અર્થ ભગવાન કદી પણ તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. આત્મા તો બધા સરખા જ છે, પણ બ્રાહ્મણ કોમ યાચક ગણાય અને ક્ષત્રિય કોણ કર્મેશુરા ધર્મેશુરા હોય. એટલે એ રીતે હલકા. આત્મા કોઈ હલકો ભારે છે જ નહીં. પણ ઇન્દ્રા વિચારે છે કે અરહત ભગવાન કદી પણ આવા કુળમાં જન્મે નહીં. પુરુષમાં સિંહ સમાન તેવો તો છીપમાં મોતીની જેમ ઈશ્વાકુ વગેરે ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય. આ પ્રભુ આ કુળમાં ઉત્પન્ન થયા તે તો અસંગત થયું છે. મારો અધિકાર છે ફેરબદલી કરવાનો.
ઘર ભરણ કરીને ક્યાં મૂકવું? હાલ ભરત ક્ષેત્રમાં મોટા વંશમાં ઉત્પન્ન થયેલ કોઈ રાજા કે રાણી છે? વિચારે છે. ત્યાં ડોલરના પુષ્પમાંથી કમલ પુષ્પમાં ભ્રમર લઈને જઈએ તેમ હું તમને સંચાર કરાવું. અહો, મારા જાણવામાં આવ્યું કે આ ભરત ક્ષેત્રમાં સંસ્કાર એવું કુળ, તેમાં સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે અને પવિત્ર પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે. સ્વભાવથી જ નિર્મળ છે અને ગુણના તરંગોવાળી તે દેવી ગંગા નદીની જેમ પૃથ્વીને પવિત્ર કરે છે. અહીંયા આ ગર્ભ મૂકવો જોઈએ. ઋણિ ગમેશી દેવને કહે છે, હુકમ કરે. આ નાના દેવ હોય. નિગમેશી દેવને બોલાવી તેમ કરવાને સત્વર આજ્ઞા આપે છે કે જલ્દી આ ફેરબદલી કરો. પછી તો શાસ્ત્રમાં લંબાણપૂર્વક વાત છે. અવરસર્પની વિદ્યા હોય. ત્રિશલામાં તને ખબર ન પડે, કાંઈ દેવાનંદને ખબર ન પડે. ઓપરેશન કેમ અનેસ્થેશિયા આપે ત્યારે એવું બધું હતું. અને ઓપરેશન ટાંકા પણ ન દેખાય. અત્યારે ટાંકા ઓગળી જાય ત્યાં સુધી પહોંચે છે, ખબર ન પડે. ટાંકા કાઢવા ન જવું પડે, તે ટાંકાય ન આવે. નિગમેશી દેવી પણ તરત જ સ્વામીની આજ્ઞા પ્રમાણે દેવાનંદા અને ત્રિશલાના ગર્ભને અદલ બદલ કરી નાખ્યા. તે વખતે શૈયામાં સૂતેલી દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વે જોયેલા 14 મહાસ્વપ્નને પોતાના મુખમાંથી પાછા નીકળતા દેઠા. રિવર્સ. કે આ શું ગજબ થયું! તેથી તરત બેઠી થઈ ગઈ. શરીરે નિર્બળ અને જ્વરાથી જર્જરિત થઈ ગઈ તેવી છાતી કૂટતી, કોઈ મારો ગર્ભ ભરી લીધો એમ વારંવાર પ્રકાર કરવા લાગી. અને આ બાજુ ત્રિશલાના ગર્ભમાં સ્થાપિત કર્યા તે વખતે ત્રિશલા દેવીએ હાથી, વૃષભ, સિંહ, અભિષેક થતી લક્ષ્મી, માળા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકંભ, પદ્મ સરોવર, સમુદ્ર, વિમાન, રત્નનો રાશિ અને નિર્ધૂમ અગ્નિ એ 14 સપનોને મુખમાં પ્રવેશ કરતા જોયા. અને પછી ઇન્દ્રે તેમના પતિ સિદ્ધાર્થ રાજાએ તેમજ સ્વપ્ન ફળના કહેનારા નિમિત્તે હોય તે સપનોનું ફળ તીર્થંકરની આગમનની આ એંધાણી છે એમ કહ્યું. તે સાંભળી દેવી ઘણો હર્ષ પામ્યા. હર્ષ પામેલા દેવીએ અદ્ભુત ગર્ભ ધારણ કર્યો અને પછી ક્રીડાગૃહની ભૂમિમાં પણ તે પ્રમાદ રહિત વિહાર કરવા લાગી. પ્રભુ ગર્ભમાં આવતા શક્ર ઇન્દ્રની આજ્ઞાથી જૃંભક દેવતાઓએ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં વારંવાર ધનના સમૂહ લાવીને સ્થાપન કર્યા. ગર્ભમાં ઉતરેલા ભગવંતના પ્રભાવથી તેનું આખું કુળ ધન ધાન્યની સમૃદ્ધિથી વૃદ્ધિ પામ્યું. વર્ધમાન બધું વધે. જે રાજાઓ ગર્ભથી પૂર્વે સિદ્ધાર્થ રાજાને નમતા નહોતા તેઓ હાથમાં ભેટો લઈ પોતાની મેળે ત્યાં આવીને નમવા લાગ્યા. એકદા મારા ફરકવાથી, હાલવા ચાલવાથી મારી માતાને વેદના ન થાવો એવું ધારીને પ્રભુ ગર્ભવાસમાં પણ યોગીની જેમ નિશ્ચળ રહ્યા. એ ગર્ભવાસમાં નિશ્ચળ રહ્યા એટલે માતાને એમ કે ફરકવાનું બંધ કેમ થઈ ગયું? ગર્ભ ગળી ગયો કે શું? સિદ્ધાર્થ રાજાને કહે છે અને બધા શોકાતુર થઈ ગયા. ભગવાનને મતિ શ્રુત અવધિજ્ઞાન ગર્ભમાં છે, જાણે છે કે મારું ફરકવાનું બંધ થાય અને માતા પિતાને આટલું દુઃખ થાય તો હું સર્વસંગ પરિત્યાગ કરીશ તો કેટલા દુઃખ શોકાતુર થશે. આ તો આર્તજનનું કારણ બનશે. એટલે નિશ્ચય કરી લીધો ગર્ભમાં જ કે જ્યાં સુધી માતા પિતા જીવતા હોય ત્યાં સુધી હું સર્વસંગ પરિત્યાગ નહીં કરું. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થઈ. જે વખતે સર્વ દિશાઓ પ્રસન્ન થઈ હતી, સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા હતા, પવન પૃથ્વી પર પ્રસરીને પ્રદક્ષિણ અને અનુકૂળ વાતો હતો, જગત બધું હર્ષથી પૂર્ણ થયું હતું અને જયકારી શુભ શકુનો થતા હતા. તે સમયે 9 માસ અને 7.5 દિવસ વ્યતીત થતા ચૈત્ર માસની શુક્લ ત્રયોદશીએ રાત્રિના ચંદ્ર સ્તોત્ર નક્ષત્રમાં આવતા ત્રિશલા દેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા અને અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યો. સ્વરૂપ પરમ ગુરુ